તો હવે દેખાડ્યું આપણે આપણા વાડાના હાલ જે વરસાદ નવા જોડવા આવ્યા બાદ થઈ ગયા. મોર હાલો વાડા વાલો. હાલને વાડામાં બે ખૂટિયા દો ખાણ ખાઈને જાય પાછા વાડામાં. જો કે દાણ મૂક્યું હતું થોડુંક વાંચ દઈએ નકર પાછા બહાર નીકળી જાય. ઘડી ઘડી વાંચતા રહી ને ઘડી ઘડી બહાર નીકળી જાય. જો તો આવા હાલ છે. હજી ગારો હોય હુકાણો નથી. અને આ બાજુ જોવો જો આ વરસાદના કારણે તે આ બધું પાણી ભરાણું છે. ભેંસું જો એ મજા લે અસલી પાણીની. ગાયો અહીં કરી ઊભી છે. પણ હવે આરી આખું ચોમાસું નહીં હુકાય આવી રીતે લીલું રહેશે. હજી તો આમાં કંઈ નથી એવું થાય. કેવી થઈ જુઓ ભેંસી છે ને રગડો મારીને. તો ભાઈ 2-3 દી પહેલાં કોમેન્ટ આવી હતી કે તમારી પાસે કેટલી ગાયો અને ભેંસી હોય. આ સામે 4 હે. આ 2-3 હે અહીં કરી. અને ગાયુંમાં છે કંઈક આટલા. ગાયુંમાં છે આપણા કંઈક આટલા. અમે વાસળી રહી અહીંથી ના એટલે બેઠા એ પૂરી ગાન દૂધણામાં કયો એટલે પછી આપણે જે હિરાળ બેઠી અને છેલ્લે આપણે મોરલી વલકોરે. તો આ મોરલી અને આપણે હરણ. તો અહીં કયો 4 હે દૂધણામાં. બાકી આ બધા બેઠા એ પાંકડિયા છે. વાસળીયું ને બધું વાસળીયુંની કેરડીઓ માલ. બીજા જે કંઈ છે એ હમણાવાળામાં છે. આંક્યોર ગણવી એટલે જો 2 આ 3 સામે 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 જેવા છે આ વાડામાં. આ વાડામાં જો કે 16 જેવા છે. ને પડખેન વાડામાં પણ છે એ ભેંસું અને ગાયું બંને. એ વાડા બાજુ જે એ પણ દેખાડવી. તો આ પાડી છે આપણી. શિંગડા હલા ને હલતા તારા જો શિંગડા હલા હો છે જ મેંડાઈ જેવી. હા થેન્ક યુ. જો આપણે ગાયું એટલી છે. સામેનું રહ્યું જેઢિયાર છે. જો આ ગા છે આપણે રોજી. આ છે આપણે કાબેર. થેન્ક યુ છે આપણે પિયોળ ગા. આપણા ગામની છે પણ ગાયુંમાં વધારે ભાગ રહે. હે એ ગાન કાઢી હોય કા તો પૂરો એમ કે જવા દઉં. ગાન કાઢી મેલ એ જોતા પૂરો વાયા થઈ ગયો તો લઈને જાય. વાડામાં એવા થઈ જાય પછી જતી નથી. અને હવે એમથી વાડામાં એવા થઈ જાય જો કે પછી જાય નહીં. અને હવે એમથી આપણે નીણ ને એવું નાખવાનું રહેશે. એટલે જેથી કરીને જેટલી હવા ન થાય એટલું સારું. હા તો આંક્યોર આપણે છે 3 ગાયું ફક્ત. કોર કે 17-18 જેવી તેના 3 એટલે 20 માનો 20 જેવા છે. આ બીજા પાડા. તો દૂધણામાં કેવી એટલે આપણે આ એક ભેંસ છે જે હાલ દૂધણી છે. બાકી આપણે આ રાધેટ ને એ બધા ગાભણા છે. થોડુંક ન છોડું કરે હે હાલ છોડી નાખું. છોડાવા હાટી એમ કરે. હો આપણે જો કે
આપણે જોઈએ કે ભેંસું છોડવા ઓછા આવી છે તો એના લીધે ભેંસુને થોડુંક બીક લાગે છે, કારણ કે અમુક દાન આપણે ઠપકારી દેવી આમને અંગીસર. તો હા ઓછી બીવે, હા હામી રહી ને એ બહુ વધારે બીવે કંઈ. હા વધારે બીવે. થોડાક દી પહેલાં છોડવાનો જ દીધી. તને છોડવું ને પાડી છોડાવવા જેમ કરે તો હાલે ને કરે શું કરાય? નહીં 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 આગળ પાડી કાં તો જાવે નહીં. હે હા હા બીબાની હા હા થોડું પેક છે, એટલું બધું પેક બાંધી દીધું, પેક કરી નાખી ખડાલીને. થોડાક દી મોર આપણે લાવ્યા હતા ને વિડીયો પણ બનાવ્યો હતો કે આ પાડી કેવી લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. આપણે જો કે શોર્ટ વિડીયો બનાવ્યો હતો. અત્યારે કંઈક થઈ જાય આવી તો આ પાડી કેટલા લગી પોહાય એ પણ કોમેન્ટ કરજો આજ વિડીયોમાં. આ આપણું ખડાલું શું કિંમતમાં પોહાય આપણને. અત્યારે જો કે હેજ મોટી થઈ જઈ છે આને છોડી નાખવી, જેટલા જેટલા હે છોડી નાખવી. આમને વધારે ભાગ બાંધ્યા રાખવી ને તો માથાકૂટ ઈ થાય, ક્યારે એ દોટાઈને પાછા બહાર ભાગવા માંડે છે. તો એવી બધી માથાકૂટ રહે થોડીક, એના લીધે મોડા લઈ છોડતા નથી, બાંધ્યા રહેવા દઈએ. તો હવે આપણે આજે 2-3 રહે એમને બાંધેલા રહેવા દઈએ ને પાછા ભાગાભાગી કરી છે. તો આપણે દેખાડવીમાં હાલ આપણે આટલું છે ઝાડ જેવું ગાયું અને ભેંસ્યું હાલ બહાર નીકળવા નામ નથી લેતી. અને આમાં કંઈક આપણે દોવાની હોય ભેંસ્યું પડી જાય એટલે બધું માથાકૂટ જેવું થઈ જાય. ભેંસ ધોઈને કાયદેસર આપણે દોવી પડે. જો આમાં તો આ ભેંસને આપણે પહેલાં દોતા હતા પણ હવે નથી દોતા, તો એના કારણે આમાં પૂરી એમ બાકી આમાં આવવા જ નથી દેતા. કારણ એનું ખાસ એ જ છે કે આખી ભેંસામાં આવે એટલે આસણના બાસણના બધું બગડી જાય, દૂધમાં એ બાયસ આવે. અને આ ખાડો આપણે બુરવાનો હે, વળી 100 ફેરા નાખી દીધો તો કમ્પ્લીટ લેવલ થઈ જાય. તો આપણે આવી માથાકૂટ ઓછી રહે. તો તમે પણ જણાવજો શું વાવાઝોડામાં તમારે પણ આવો જ વરસાદ થયો તો ખાડા ખબુશિયા ભરી દીધા. જો કે જગ્યાએ જગ્યાએ આવી રીતે પાણી ભરી દીધું બધી કાંઈ. જો થઈ ગયો આવો ગારો. હજી તો ફૂલ સોમાવું આવશે એટલે આ બધું ભરી રહેશે. અમે આ બધું નીકળે એવું ઓછું રહેશે. ઉકલ્યો એટલો ટેકરો રહ્યો એટલો જ ગાયોને બે એવો રહેશે. બાકી બધે પાણી ગારો જેવું થઈ છે. વણ તો આપણે વાંધો નથી. તો સોડે એવા નીકળ્યા બહાર. હાલો વાડામાં હાલો. જો ભેંસુમને છોડીને આ પાડામને છોડ્યું એવા નીકળી જાય બહાર. તો આના લીધે આપણે નહોતા છોડતા પણ તો માન્યા નહીં. હાલો ગારામાં બેવા જવું કે હે એ પડી ગારામાં બેવા જવું ને એ મેળ ગયું. કેવી ભાગે જો ભડકાઈ કેવી ભાગે. ગાયું તો ઊભી રહી જાય છે અહીંયા. મને ખડાલા કંઈક ઊભા નથી રહેતા ને આગળ ભાગ કરે છે. અને જે ભાઈ રેગ્યુલર વિડીયો જોતા હોય એ કોમેન્ટ કરજો કે આ વિડીયોમાં તમને કઈ કઈ ગાયું નથી દેખાણી અને કઈ ગાયું દેખાણી છે. તો કોમેન્ટ જરૂર કરજો. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.